હાલો વિદ્યાર્થી મિત્રો, ભરતીની અડીમાં તમારું સ્વાગત છે. તો ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત કરી છે. તો આપણે આ વિડીયોમાં પૂરી માહિતી મેળવવાની છીએ. તો વિડીયોમાં બન્યા રહીને વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ. તો આપણે પોસ્ટનું નામ અરજી શું છે એના વિશે વાત કરીશું. વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત શું રહેશે એની વાત કરીશું. અને જરૂરી દસ્તાવેજો ને પગાર ધોરણ અને ઇન્ટરવ્યૂનો તારીખ છે અને કયા સ્થળે તમારે ઇન્ટરવ્યૂ દેવાનું છે એના વિશે આપણે વાત કરવાના છીએ. અને સંસ્થા છે ગુજરાત સમાજ સુરક્ષા જે છે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી અને અરજી પ્રક્રિયા ઓફલાઈન કરવાની રહેશે. એટલે તમારે જે સ્થળે અરજી કરવાની છે ત્યાં હરૂબરૂ મુલાકાત લઈ અને તમારે જે કોઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો વેબસાઇટ આપેલી છે. અને પોસ્ટનું નામ અને અરજી વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો આપણે જે અલગ અલગ વિભાગમાં છે, અલગ અલગ સ્ટાફ અને રસોઈયા, હેલ્પલાઇન, કપ નાઇટ, વોચમેન, આ બધી ભરતી છે અલગ અલગ પોસ્ટ ઉપર. અને આમાં અરજી બી કોઈ પણ જાતની નથી. ઉંમર મર્યાદાની વાત કરીએ, આપણે 21 વર્ષથી લઈને 40 વર્ષના ઉમેદવારો છે આમાં અરજી કરી શકે છે. આમાં કોઈ પણ જાતની છૂટછાટ મળશે નહીં. એટલે ફિક્સ છે કે 21 થી 40 વર્ષના ઉમેદવારોમાં ફોર્મ ભરી શકે. અને શૈક્ષણિક લાયકાતની આપણે વાત થોડી કરી દઈએ. તો આમાં જુદા જુદા પદોમાં જે શૈક્ષણિક લાયકાત છે એ જુદી જુદી હોય છે. એટલે શૈક્ષણિક લાયકાત પણ જુદી જુદી રાખવામાં આવેલી છે. તો આ રીતના જે પ્રોસેસ છે, તો આ રીતના જે શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે. અને જરૂરી ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, લિવિંગ સર્ટિ છે, માર્કશીટ અને ડિગ્રી, પાસપોર્ટ સાઇઝના ફોટા, અનુભવનું પ્રમાણપત્ર અને અન્ય જુદી જુદી. પગાર ધોરણ છે 11 માસના કરાર આધારિત આ ભરતી છે. તો આ રીતના જે ભરતી પ્રક્રિયા હતી. અને ઇન્ટરવ્યૂના સ્થળની વાત કરી દઈએ. 1 ફેબ્રુઆરીના દિવસથી તે જે 9 થી 11 કલાક સુધી છે શ્રી વાહી ગાંધી વહેરા મુંગા શાળા બસ સ્ટેશન પાછળ જે અરવલ્લી મોડાસામાં જે તમારે ઇન્ટરવ્યૂ દેવા